વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે અને ફરીવાર આલેખ જ આવે છે. થોડીક એક્સ્ટ્રા માહિતી આપવાની છે આજે, પરંતુ એ આલેખનો ઢાળ કેટલો હોય અને આપણે આલેખનો ઢાળ કઈ રીતે મેળવવાનો થાય એના વિશે આપણે આ લેક્ચરમાં વાત કરવાની છે. ખ્યાલ આવ્યો? એટલે સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક છે આલેખનો ઢાળ. ખ્યાલ આવ્યો? આનો કોન્સેપ્ટ આપણે બરાબર સમજવાનો છે કે ઢાળ એટલે શું, અને એ ઢાળ કોનો, તો કે આપણે જે આલેખ દોરીએ છીએ એ આલેખનો ઢાળ. અને આ કોન્સેપ્ટ બરાબર તૈયાર કરવાનો છે, કારણ કે JEE નીટના ઢાળ બેઝ દાખલા તો બહુ બધા આવે છે અને આપણે 11 અને ધોરણ 12માં જેટલા પણ આલેખ આવશે એ આલેખમાં ઢાળનો ઉપયોગ બરાબર કરવાનો છે. એટલા માટે આલેખનો ઢાળ કઈ રીતે મેળવવાનો એ આપણે આજે શીખીશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળના લેક્ચરોમાં સ્થાનાંતર, પથ લંબાઈ અને આ સ્થાનાંતર અને પથ લંબાઈ પરથી સરેરાશ વેગ અને સરેરાશ ઝડપની વાત કરેલી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને આપણે વાત એવી પણ કરેલી કે પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય, તો સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે એવું કહી શકાય કે પદાર્થ ગતિમાં છે. ખ્યાલ આવ્યો? અને પદાર્થ ગતિમાં છે એ આપણે આલેખ ઉપરથી પણ કહી શકીએ. ખ્યાલ આવ્યો? અને એ આલેખ ઉપરથી આપણે કઈ રીતે કહી શકીએ એના વિશેની વાત આપણે આગળના વિડીયો લેક્ચરમાં પણ કરી ગયા છીએ. ખ્યાલ આવ્યો? હવે આપણે આ વિડીયો લેક્ચરમાં થોડીક આલેખના ઢાળ વિશેની વાત કરવાની છે, થોડીક એક સ્ટેપ આગળની વાત કરવાની છે. એટલે થોડોક અઘરો કોન્સેપ્ટ આવે છે, પરંતુ બરાબર ધ્યાન આપશો તો તમને કોન્સેપ્ટ સરળ લાગશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરેલો છે. જો બે આકૃતિ આપેલી છે અને એ બંને આકૃતિ એટલે કે એ બંને આલેખ શેના વિરુદ્ધ શેના છે એ તમને આગળના લેક્ચરમાં કીધેલું તે પ્રમાણે ખબર પડતી હોવી જોઈએ. તો શેના વિરુદ્ધ શેના આલેખ છે, તો કે વાય અક્ષ વિરુદ્ધ એક્સ અક્ષ. આપણે એવું પણ બોલેલા કે એક્સ અક્ષ પર હંમેશા સ્વતંત્ર રાશિ દર્શાવવાની અને વાય અક્ષ પર હંમેશા પરતંત્ર રાશિ દર્શાવવાની. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ ધ્યાનથી જુઓ, તમને શેના વિરુદ્ધ શેનો આલેખ આપેલો છે. વાય અક્ષ પર અંતર છે અને એક્સ અક્ષ પર સમય છે. તો આપણે કહી શકાય કે અહીંયા આગળ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે તમે આલેખને જોઈને પણ કહી શકો કે આ જે ગતિ છે ને એ નિયમિત ગતિ છે અને આ જે ગતિ છે એ અનિયમિત ગતિ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બે આલેખ આપેલા છે, આપણને બે ગતિના આલેખ આપેલા છે, એક નિયમિત ગતિ માટે અને એક અનિયમિત ગતિ માટે. ખ્યાલ આવ્યો? અને બંને ગતિ માટે આલેખ અંતર વિરુદ્ધ સમયના જ છે. અંતર વિરુદ્ધ સમય અને આ પણ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. એટલે કોન્સેપ્ટને પણ બરાબર તૈયાર કરવાના છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કે શેના વિરુદ્ધ શેનો આલેખ છે તે. ઓકે, હવે તમે અંતર વિરુદ્ધ સમયનો જો તો તમે પહેલો આલેખ જુઓ નિયમિત ગતિ માટે. એ નિયમિત ગતિ માટેનો તમે આલેખ જુઓ તો આ આલેખ જે છે એ આલેખ સુરેખ મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને આ આલેખ સુરેખ નથી, મતલબમાં આ જે આલેખ છે નિયમિત આલેખ છે અને આ જે આલેખ છે એ અનિયમિત આલેખ છે. કેમ એવું ખબર પડે? કારણ કે અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ, આપણે વાત કરેલી કે પદાર્થ ગતિ ક્યાં કરે છે, એક જ પરિમાણમાં ગતિ કરે છે. એટલે સમય સાથે માત્ર ને માત્ર તેના એક જ યામ બદલાય છે અને એ કેટલા યામ બદલાય છે એને આપણે વાય અક્ષ પર દર્શાવીએ છીએ અને કેટલા સમયમાં બદલાય છે એને આપણે એક્સ અક્ષ પર દર્શાવીએ છીએ. ખ્યાલ આવ્યો? માની લો કે આપણે એવી કંઈક ગતિ લઈએ કે શરૂઆતમાં t બરાબર 0 સમયે, એટલે તમારા કોઈ પણ સમય નોંધવા માટેનું જે પણ સાધન છે એ સાધનમાં t બરાબર 0 હોય ત્યારે પદાર્થ જે છે એ ઉદ્ગમ સ્થાન એટલે સંદર્ભ બિંદુ પર છે. તો આપણે કહી શકાય કે t બરાબર 0 સમયે પદાર્થના યામ 0 છે, એટલે અહીંયા આગળ છે. ખ્યાલ આવ્યો? હવે માની લો કે પદાર્થ ગતિ કરે છે અને એ 1 સેકન્ડમાં 10 મીટર અંતરે પહોંચે છે. એટલે એક્સ અક્ષ પર જ ગતિ કરશે, એટલે કે સમય સાથે માત્ર ને માત્ર તેના એક જ યામ બદલાશે. પરંતુ આપણે અહીંયા આગળ પણ એવું કહી શકાય કે આ આલેખ પરથી કે 1 સેકન્ડે પદાર્થ 10 મીટર ઉપર છે, બીજી સેકન્ડે પદાર્થ 20 મીટર ઉપર છે, ત્રીજી સેકન્ડે પદાર્થ 30 મીટર ઉપર છે, ચોથી સેકન્ડે પદાર્થ 40 મીટર પર છે, પાંચમી સેકન્ડે પદાર્થ 50 મીટર પર છે. કઈ રીતે કહી શકાય? તો અહીંયા આગળ જુઓ તમે ધ્યાનથી કે અહીંયા આગળ જે તમને આલેખ આપેલો છે એ આલેખમાં આ બિંદુ છે, આ બિંદુના યામ એક્સ યામ 1 છે, વાય યામ ધ્યાનથી જુઓ 10 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે કે પહેલી સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપેલું છે,
એવી જ રીતે આપણે અહીંયા આગળથી કહી શકાય કે બીજી સેકન્ડમાં 20 મીટરનું અંતર કાપેલું છે. એવી જ રીતે આપણે અહીંયા આગળથી કહી શકાય કે ત્રીજી સેકન્ડમાં 30 મીટર. એવી જ રીતે અહીંયા આગળથી કહી શકાય કે ચોથી સેકન્ડમાં 40 મીટરનું અંતર કાપેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એનો મતલબ એવો કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપેલું છે. કોણે? તો કે પદાર્થે. માટે આપણે જો એના સમય અને અંતર આ બંનેના યામ જો આપણે મૂકીએ તો એ યામ આપણને અહીંયા મળશે. એટલે પહેલા સમયે પહેલી સેકન્ડે પદાર્થ જે છે એ 10 મીટર અંતરે છે. બીજી સેકન્ડે જે છે પદાર્થ 20 મીટર અંતરે છે. ત્રીજી સેકન્ડે છે પદાર્થ 30 મીટર અંતરે છે. તો આનો મતલબ શું થાય ખબર છે? કે પહેલી સેકન્ડના સમયગાળામાં પદાર્થે 10 મીટરનું અંતર કાપ્યું. બીજી સેકન્ડના સમયગાળામાં પદાર્થે 20 મીટરનું અંતર કાપ્યું. ત્રીજી સેકન્ડે પદાર્થે 30 મીટરનું અંતર કાપ્યું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે એવું કહી શકાય કે પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. અને આને જુઓ તમે, આ આલેખની અનિયમિત ગતિ માટે ધ્યાનથી જોજો. 0 સમયે ઉગમ બિંદુ પર છે. પહેલી સેકન્ડ થાય ત્યારે 0 અને 10ની વચ્ચે છે. બીજી સેકન્ડ થાય ત્યારે થોડુંક અંતર કાપે છે. ત્રીજી સેકન્ડ થાય ત્યારે 30 મીટરનું અંતર કાપે છે. ચોથી સેકન્ડ થાય ત્યારે 20 મીટરનું અંતર કાપી નાખે છે. ધ્યાનથી જોજો. પાંચમી સેકન્ડ થાય ત્યારે એ 30 કરતાં થોડુંક ઓછું અંતર કાપે છે. ખ્યાલ આવ્યો? માની લો કે 30 મીટરનું અંતર કાપે છે. ઓકે, અને છઠ્ઠી સેકન્ડને ડાયરેક્ટ 50 મીટરનું અંતર કાપે છે. ખ્યાલ આવ્યો? એનો મતલબ એવો કે આ દરેક સમયગાળો તો એક સરખો છે કે 0થી પહેલી સેકન્ડ એટલે તફાવત 1 સેકન્ડનો. તો 1 સેકન્ડમાં એને 5 મીટરનું અંતર કાપે છે. પછી 1થી 2 સેકન્ડમાં એ 10 મીટરનું અંતર નથી કાપતો, એ માત્ર ને માત્ર 3 મીટરનું અંતર કાપે. જુઓ ધ્યાનથી, કારણ કે પહેલી સેકન્ડે 5 મીટર ઉપર, બીજી સેકન્ડે 8 મીટર ઉપર, ત્રીજી સેકન્ડે 10 મીટર ઉપર જાય છે. અને ચોથી સેકન્ડે 20 મીટર, પાંચમી સેકન્ડે 30 મીટર, છઠ્ઠી સેકન્ડે 50 મીટર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા અંતરે છે. એનો મતલબ એવો કે પાંચમી અને છઠ્ઠી સેકન્ડના સમયગાળામાં એને 20 મીટરનું અંતર કાપ્યું. ચોથી અને પાંચમી સેકન્ડના સમયગાળામાં એને 10 મીટરનું અંતર કાપ્યું. ત્રીજી અને ચોથી સેકન્ડના સમયગાળામાં એને 10 મીટરનું અંતર કાપ્યું. બીજી અને ત્રીજી સેકન્ડના સમયગાળામાં એને 2 મીટરનું અંતર કાપ્યું. પહેલી અને બીજી સેકન્ડના સમયગાળામાં એને 3 મીટરનું અંતર કાપ્યું. અને પહેલી સેકન્ડના સમયગાળામાં એને 5 મીટરનું અંતર કાપ્યું. એટલે સમયગાળો તો એક સરખો છે, પરંતુ અંતર એ એક સરખું કાપતો નથી. કંઈક સમયમાં વધારે અંતર કાપે તો કંઈક સમયમાં ઓછું અંતર કાપે. ખ્યાલ આવ્યો? એટલે કે એક સરખા સમયગાળામાં પદાર્થ એક સરખું અંતર કાપતો નથી. માટે આ પદાર્થ જે છે એ અનિયમિત ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ છે. અને આ જે પદાર્થ છે એ નિયમિત ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો બરાબર ધ્યાનથી તમારે આ કોન્સેપ્ટ પહેલાં જે સામાન્ય કોન્સેપ્ટ છે એ આપણે આગળ ભણી ગયા છીએ, એ આપણે ભણ્યા. ખ્યાલ આવ્યો? આવું કેમ કહું છું? કારણ કે આની જરૂર પડશે આપણે હમણાં, એટલા માટે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઢાળમાં. હવે શાંતિથી સાંભળજો કે આ પદાર્થ જે છે, કોઈ પણ આલેખ જે છે એ આલેખનો ઢાળ એટલે શું? તો કે ધ્યાન આપજો, આલેખનો ઢાળ એટલે કે આનો સ્લોપ. ઢાળને ઇંગ્લિશમાં કહેવાય સ્લોપ. આનો જે ઢાળ છે એ આમ છે. કંઈક અલગ રીતે પદાર્થ ગતિ કરતો હોય તો એનો આલેખના બધા બિંદુઓને જોડો, તો બધા બિંદુઓને જોડતી જે રેખા મળે એને આપણે ઢાળ કહીએ. તો આ પદાર્થમાં અત્યારે ગતિ આવી કંઈક થાય છે, માટે ઢાળ આવો મળે. કોઈક અન્ય પ્રકારની ગતિ કરતો હોય તો પદાર્થનો આલેખ ઢાળ કાં તો આમ મળશે, કાં તો ઢાળ આમ મળશે. એટલે એક સરખો ઢાળ બધી જ ગતિ માટે સરખો નથી. અહીંયા આગળ જે પદાર્થ ગતિ કરે છે, એટલે આ રીતે જે પદાર્થ ગતિ કરે છે એના આલેખનો ઢાળ આમ મળે છે. અહીંયા આગળ પદાર્થ ગતિ કરે છે એના આલેખનો ઢાળ સતત બદલાતો જશે. કઈ રીતે બદલાશે એના વિશે પણ આપણે વાત કરવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો સૌ પ્રથમ આપણે ભણીએ હવે કે આલેખનો ઢાળ એટલે શું. તો ખાસ ધ્યાન આપજો, અહીંયા આગળ વાક્ય લખું છું કે આલેખનો ઢાળ એટલે શું. તો કોઈ પણ આલેખનો ઢાળ એટલે શું? તો ધ્યાન આપજો બરાબર. આલેખના ઢાળનું પહેલાં આપણે સૂત્ર લખવાનું છે અને એના ઉપરથી આપણે સમજવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આલેખનો ઢાળ એટલે શું? તો કે એક્સ અક્ષના પરના કોઈ પણ બે બિંદુ, એટલે એક્સ અક્ષ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો તફાવત. અહીંયા આગળ આપણે એક્સ અક્ષ પર સમય દર્શાવેલો છે, તો તમારે બે બિંદુ લેવાના, એટલે કે બે યામ લેવાના એક્સ અક્ષ પર. તો કે એ બે યામ વચ્ચેનો તફાવત કે જેને કહેવાય સમયનો તફાવત. એટલા માટે આપણે કહી શકાય કે એક્સ અક્ષના યામનો તફાવત.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કે બે બિંદુનો તફાવત. ઓકે, તો માટે આપણે કહી શકાય કે x યામનો તફાવત. પરંતુ તમારે મગજમાં એટલો જ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે તફાવત જે છે એ કોઈ પણ બે બિંદુ વચ્ચેનો લેવાનો છે. ખ્યાલ આવ્યો? એટલે સૂત્ર બનાવતી વખતે આપણે આવું બોલશું, આ લેખનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર બરાબર ધ્યાનથી પહેલાં જોઈ લેજો કે x યામનો તફાવત, x યામનો તફાવત, અને ઉપર આપણે લખી દેવાનું y યામનો અથવા y અક્ષનો આપણે લખી દઈએ y અક્ષનો તફાવત. અહીંયા આગળ આપણે લખી દઈએ x અક્ષનો તફાવત. ઓકે, ચાલો આ આલેખનો ઢાળ થઈ ગયો આપણો. યામ બોલો કે યામ એટલે બે બિંદુ. એટલે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? x અક્ષ પરના બે યામ હોય, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો બે યામ વચ્ચેનો તફાવત અને y અક્ષ પરના બે યામ વચ્ચેનો તફાવત. પરંતુ તમારે અંશમાં મૂકવાનો છે y અક્ષનો તફાવત અને છેદમાં મૂકવાનો છે x અક્ષના બે બિંદુ વચ્ચેનો તફાવત. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે કહી શકાય કે y અક્ષ પરના બિંદુઓનો તફાવત છેદમાં x અક્ષ પરના બિંદુઓનો તફાવત. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે જો આપણે ઢાળ લખવું હોય તો ઢાળનું સૂત્ર મેન આવું આવે, ઢાળ ઇઝ ઇક્વલ ટુ y અક્ષનો તફાવત એટલે y અક્ષ પરના બે બિંદુઓનો તફાવત. હમણાં જે રીતે લખેલું યામ બોલો કે બિંદુ બોલો બંને એક સરખું જ છે. તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકાય, ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા એક્સ. આ આપણું મેન સૂત્ર છે. ઢાળનું સૂત્ર આપણે આ રીતે યાદ રાખીશું, ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે હું તમને કહી દઉં છું કે આ જે આલેખ છે એટલે કે નિયમિત ગતિ માટે, એ નિયમિત ગતિ માટેના આલેખનો આપણે ઢાળ મેળવીએ. થોડાક ઉદાહરણ માટે આપણે ખ્યાલ આવ્યો? ધ્યાન આપજો. હમણાં કીધેલું તે પ્રમાણે એક અક્ષ પરના બે બિંદુ લેવાના. માની લો કે હું આ બે બિંદુ લઈ લઉં. ખ્યાલ આવ્યો? હવે ધ્યાનથી જોજો, એક અક્ષ પરના બે બિંદુ લીધા, એમાંથી પહેલું બિંદુ 2 સેકન્ડ લીધું, તો એને અનુરૂપ વાયામ કેટલો આવે છે? તો કે 20 મીટર. અને બીજું બિંદુ એક અક્ષ પર 3 સેકન્ડે લીધું, તેને અનુલક્ષીને વાયામ કેટલા આવે છે? તો કે 30 મીટર. ખ્યાલ આવ્યો? તો ધ્યાનથી જોજો અહીંયા આગળ કે જ્યારે આપણે એક અક્ષ પરના બે બિંદુ લીધા તો એ બે બિંદુ વચ્ચે એક અક્ષનો તફાવત જે છે એને આપણે ડેલ્ટા એક્સ કહી દઈએ. ધ્યાનથી જોજો, આને આપણે શું કહી દઈશું? ડેલ્ટા એક્સ. તો એ ડેલ્ટા એક્સને અનુરૂપ બે બિંદુ છે, એ બે બિંદુઓમાં વાય એક્સનો જે તફાવત આવે એ બે બિંદુઓને અનુરૂપ. પછી તમારે આવું નહીં કરવાનું કે આના બે બિંદુ વચ્ચેનો તફાવત તો આના આ બે બિંદુ વચ્ચેનો તફાવત, એવું નહીં કરવાનું. આ બિંદુને અનુલક્ષીને વાયામ કેટલો, આ બિંદુને અનુલક્ષીને વાયામ કેટલો. ખ્યાલ આવ્યો? તો આ બે બિંદુ વચ્ચેનો તફાવત કે જેને આપણે ડેલ્ટા એક્સ કહીશું, અને આ બે બિંદુ વચ્ચેનો તફાવત કે જેને આપણે ડેલ્ટા વાય તરીકે ઓળખીશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય. ખ્યાલ આવ્યો? આ બંનેનો જે ગુણોત્તર લઈએ, ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ, કે જેને કહેવામાં આવે આલેખનો ઢાળ. ખ્યાલ આવ્યો? તો હવે આપણે જે છે ને આ બે બિંદુ વચ્ચે આલેખનો ઢાળ મેળવવો છે. તો આ બે બિંદુએ આલેખનો ઢાળ મેળવવા માટે તમારે શું કરવું પડશે? તો આ બે બિંદુ વચ્ચે એક અક્ષનો તફાવત કેટલો છે? તો કે આટલો છે. ખ્યાલ આવ્યો? અને આ બે બિંદુ વચ્ચે વાય એક્સમાં તફાવત કેટલો છે? તો કે આટલો છે. ઓકે, તો આને આપણે હમણાં જ કીધેલું તે પ્રમાણે ડેલ્ટા વાય કહેવાય. આ ડેલ્ટા વાય કહેવાય ને, કારણ કે વાય એક્સ પરનો તફાવત અને આ એક્સ અક્ષ પરનો તફાવત છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ધ્યાનથી જુઓ તમે કે વાય એક્સ પર કઈ વેલ્યુ દર્શાવે છે? તો કે અંતર. અને એક્સ અક્ષ પર કઈ વેલ્યુ દર્શાવે છે? તો કે સમય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એવું નહીં કે હંમેશા અંતર અને સમય જ આવશે. આપણે આગળની જેમ જેમ થિયરી ભણશું એમાં વેગ અને સમય આવશે, પછી જે થિયરી ભણશું એમાં પ્રવેગ અને સમય આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે હંમેશા જરૂરી નથી કે હંમેશા અંતર અને સમય જ આવે આલેખમાં. વેગ અને સમય આવશે, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આવશે. જેમ જેમ આપણે આગળ 12મા ધોરણમાં જશું તેમ તેમ અન્ય રાશિ વિરુદ્ધ અન્ય રાશિનો આલેખ આવશે.
પરંતુ તમારે મગજમાં એટલો જ કોન્સેપ્ટ રાખવાનો છે કે કોઈ પણ આલેખનો ઢાળ મેળવવો હોય તો એ આલેખ પરના બે બિંદુ લેવાના પહેલાં, અને એ બે બિંદુમાં એક અક્ષમાં એટલે કે એ બે બિંદુ વચ્ચે એક્સ અક્ષનો તફાવત કેટલો છે એની વાત કરવાની, અને એ બે બિંદુ વચ્ચે વાય અક્ષનો તફાવત કેટલો છે એની વાત કરવાની. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ જો આપણે 2 અને 3 સેકન્ડ એટલે ડેલ્ટા ટી બરાબર 2 થી 3 સેકન્ડમાં જો આપણે ઢાળ મેળવવો હોય તો અહીંયા 20 થી 30 મીટરમાં આપણે ઢાળ મેળવવો પડશે. એટલે કે જો તમારે આ બે બિંદુ વચ્ચે ઢાળ મેળવવો હોય તો ડેલ્ટા એક્સ એટલે કે સમયનો તફાવત તમારે 1 સેકન્ડ લેવો પડશે, અને અંતરનો તફાવત તમારે 10 મીટરનો લેવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો તમે અંતરનો તફાવત એટલે વાય અક્ષનો તફાવત 10 મીટર અને એક્સ અક્ષનો તફાવત જે છે એ તમે કેટલો કહી શકો? તો કે 1 સેકન્ડ કહી શકો. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ ડેલ્ટા વાય જે છે એ આપણો અંતરનો તફાવત છે. એટલે કહી શકાય કે અંતરનો તફાવત, ઓકે, અથવા સ્થાનનો તફાવત કહી શકાય. અને અહીંયા આગળ ડેલ્ટા એક્સ જે છે આપણા આલેખમાં એ સમયનો તફાવત છે. કોનો તફાવત છે? સમયનો તફાવત છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ જે આપણને આલેખ આપેલો છે ને એ આલેખનો ઢાળ આપણે મેળવવો હોય ને તો આપણે એવું કહી શકાય અંતરનો તફાવતના છેદમાં સમયનો તફાવત. ખાસ ધ્યાન આપજો, અહીંયા આગળ જે આપણને આલેખ આપેલો છે એ આલેખમાં જો આપણે ઢાળ મેળવવો હોય તો આપણે આવું કહી શકાય, આલેખમાં ઢાળ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ. એટલે કે અહીંયા આગળ જે આપણે ઉપરના જે એટલે વાય એક્સ પર જે બિંદુ છે એ અંતર છે, તો એ બિંદુ આપણે વાત કરીએ તો કે અંતરનો તફાવત છે. એટલા માટે આપણે આવું લખી શકાય કે અંતરનો તફાવત ના છેદમાં સમયનો તફાવત. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અંતરનો તફાવતના છેદમાં સમયનો તફાવત. એટલા માટે અહીંયા આગળ આપણે કહી શકાય કે અંતરનો તફાવત અહીંયા આગળ કેટલો છે? તો કે ડેલ્ટા એક્સ છે ના છેદમાં સમયનો તફાવત જે છે એ ડેલ્ટા ટી છે. તો ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, અથવા પદાર્થે કાપેલા અંતરના છેદમાં સમયગાળા. એટલે કહી શકાય કે 2 થી 3 સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર કેટલા મીટરનું છે? 10 મીટરનું. તો પણ કહી શકાય, અથવા એવું કહી શકાય કે 1 સેકન્ડમાં પદાર્થના સ્થાનમાં થયેલો ફેરફાર કેટલા મીટરનો છે? 10 મીટરનો છે. બંને થાય તો એક સરખું જ ને. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે કહી શકાય કે આ ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આપણે એને કહી શકાય કે વેગ, અથવા એને પણ કહી શકાય કે ઝડપ. અને આપણે બીજી રીતે પણ કહી શકાય વેગ અથવા ઝડપ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આના ઉપરથી આપણે એવું પણ કહી શકાય કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, અને અંતર વિરુદ્ધ સમયના આલેખમાં કોઈ પણ બે બિંદુ એટલે આલેખના કોઈ પણ બે બિંદુએ ઢાળ એ આપણને અંતર વિરુદ્ધ સમયના આલેખમાં વેગ અથવા ઝડપની માહિતી આપે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, કારણ કે ઢાળ ઇઝ ઇક્વલ ટુ અંતરનો તફાવતના છેદમાં સમયનો તફાવત. તો ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી એને આપણે કહેવાય વેગ અથવા ઝડપ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળ જે છે એ વેગ અથવા ઝડપની માહિતી આપે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આપણે લખી શકાય કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય એ વેગ અથવા ઝડપની માહિતી આપે છે. શેની માહિતી આપે છે? વેગ અથવા ઝડપની માહિતી આપે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ આપણે કહી શકાય કે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી જો તફાવત બહુ મોટો હોય તો એ સરેરાશ આપશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, બાકીની વસ્તુ આપણે આગળ જોશું. તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગ, એના માટે આપણે આગળના જે થિયરી છે આના પછીની થિયરી એમાં આપણે વાત કરવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અત્યારે તમારે એક જ કોન્સેપ્ટ વાપરવાનો છે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય
તો તમે જો અંતરનો તફાવતના છેદમાં એટલે વાય એક્સનો તફાવત ઇઝ ઇક્વલ ટુ અંતરનો તફાવતના છેદમાં એક્સ અક્ષનો તફાવત એટલે કે સમયનો તફાવત જો તમે કરશો તો તમને અહીંયા આગળ ઢાળ પણ મળશે અને એ ઢાળ છે એ પદાર્થના સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપની માહિતી આપે છે। એટલે ખાસ યાદ રાખવાનું છે કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય એ વેગ અથવા ઝડપ આપે છે। આખો આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે બરાબર, ખ્યાલ આવ્યો? ઓકે, તો હવે જો આપણે વધારે આ નિયમિત ગતિ માટે હતું, હવે સેમ આપણે અનિયમિત ગતિ માટેની વાત કરવી છે। ધ્યાનથી જોજો બરાબર કે અનિયમિત ગતિ માટેની જો આપણે વાત કરવી હોય તો આપણે અનિયમિત ગતિ કરતા પદાર્થ જે છે એનો આલેખ જે છે એ આલેખના ઢાળની વાત કરવી છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ધ્યાન આપજો બરાબર, કારણ કે ઢાળ ઉપરથી આપણને વેગની માહિતી મળશે, ઢાળ ઉપરથી આપણને ઝડપની માહિતી મળશે, પરંતુ એ વેગ અને ઝડપ એટલે કે અલગ અલગ હશે। એટલે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય તો એને આપણે અનિયમિત ગતિ કીધેલું, અને એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો એને આપણે નિયમિત ગતિ કીધેલું। ઓકે, પરંતુ ઢાળ ઉપરથી પણ આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ પણ નક્કી કરી શકાશે। ઓકે, તો એના માટે આપણે પહેલાં અનિયમિત ગતિ માટેના આલેખની વાત કરી લઈએ। ઓકે, પછી આપણે આગળ વાત કરીશું। ઓકે, હેલો, અનિયમિત ગતિ કરતા પદાર્થના આલેખના ઢાળની વાત કરવી હોય તો ધ્યાન આપજો બરાબર કે હું અહીંયા આગળ એક્સ અક્ષ જે છે એના કોઈ પણ બે બિંદુ લઈ લઉં છું। માની લો કે 3 સેકન્ડ અને 6 સેકન્ડ લઈ લો, ખ્યાલ આવ્યો? તો 3 સેકન્ડે આપણે કીધેલું તે પ્રમાણે વાયામ કેટલો છે? 10 મીટર, અને 6 સેકન્ડે વાયામ કેટલો છે? તો કે 50 મીટર। ખ્યાલ આવ્યો? એટલે આલેખના હું આ બે બિંદુ લઈ લો, ધ્યાનથી જોજો, આલેખનું હું એક આ બિંદુ લઈ લો અને એક આ બિંદુ લઈ લો, બરાબર ધ્યાનથી જોજો, આ બિંદુ અને આ બિંદુ। ખ્યાલ આવ્યો? તો આ બંને બિંદુ આલેખના જે બિંદુ છે એ બે બિંદુએ એક્સ અક્ષનો તફાવત કેટલો છે અને વાય અક્ષનો તફાવત કેટલો છે? ધ્યાનથી જોજો કે આ બંને બિંદુએ એક્સ અક્ષનો તફાવત આપણને આટલો મળે છે। ધ્યાનથી તમે જોજો। ઓકે, આ બે બિંદુ આપણને એક્સ અક્ષનો તફાવત જે છે એ આટલો મળે છે કે જેને આપણે ડેલ્ટા ટી કહીએ છીએ। એક્સ અક્ષનો તફાવત કે જેને આપણે ડેલ્ટા ટી, કારણ કે સમયનો તફાવત, એટલા જ બે બિંદુએ વાય અક્ષનો જે તફાવત છે એ આપણને આટલો મળે છે કે જેને આપણે કહી શકીશું હવે ડેલ્ટા એક્સ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કે જે છે અંતરનો તફાવત છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અહીંયા આગળ જે ડેલ્ટા એક્સ લખેલું છે એ સમયનો જ તફાવત છે, પરંતુ એક્સ અક્ષના યામોનો તફાવત છે। ખ્યાલ આવ્યો? અને અહીંયા આગળ વાય અક્ષના બે બિંદુ જે છે એ વાય અક્ષના યામ કેટલા છે એનો તફાવત લખેલો છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે એ પણ કોન્સેપ્ટ બરાબર તમારે સમજવાનો છે। હવે ધ્યાનથી જોજો, અહીંયા આગળ જો આપણે આ બે બિંદુ વચ્ચેનો તફાવત કે સમયનો તફાવત જે છે એ 3 સેકન્ડનો થાય, કારણ કે આ બિંદુએ સમયનો યામ છે 6, આ બિંદુએ સમયનો યામ છે 3, એટલે આ બંને બિંદુ વચ્ચે એટલે કે આની સાથે આપણે વાત કરીએ તો આ બંને બિંદુએ સમયનો તફાવત થશે આપણને 3 સેકન્ડ, અને અંતરનો જે તફાવત છે એ અંતરનો તફાવત થશે આપણને 40 મીટર। ધ્યાનથી જુઓ, કારણ કે અહીંયા 10 અને અહીંયા 50 તો તફાવત 40 મીટર, અહીંયા 6 અને અહીંયા 3 તો આટલો તફાવત જે છે એક્સ અક્ષ પર એ 3 સેકન્ડનો છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળથી પણ આપણે કહી શકાય ઢાળ ઇઝ ઇક્વલ ટુ અંતરનો તફાવતના છેદમાં સમયનો તફાવત। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આ કેટલી સેકન્ડમાં તફાવત આપણે લીધો? 3 સેકન્ડમાં તફાવત લીધો। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો જે રીતે આપણે આમાં સૂત્ર લખેલા એ જ રીતે આપણે આમાં સૂત્ર લખી શકાય। એ જ રીતે આપણે આમાં વાક્ય લખેલું કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય એ વેગ અને ઝડપની માહિતી આપે છે, તો આમાં પણ એ જ માહિતી આપે છે। જો કે અહીંયા આગળ ઢાળ મેળવવો હોય તો વાય અક્ષનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર, તો અહીંયા આગળ જે આપણે ઢાળ મળશે ને એ આવો કંઈક મળશે। ધ્યાનથી જુઓ, આ બે બિંદુઓને જોડતી રેખા કે જેને કહેવામાં આવે ઢાળ, તો આનો જે ઢાળ છે આ બે બિંદુ વચ્ચે એ ઢાળ આપણને આવો મળે છે। ખ્યાલ આવ્યો? હવે અહીંયા આગળ જે આપણને આ મળ્યું ને એ આપણને ઢાળ મળ્યું। ખ્યાલ આવ્યો? પણ આ ઢાળ જે છે એ કેટલી સેકન્ડમાં મળે છે? 1 સેકન્ડના તફાવતમાં મળે છે। આ જે ઢાળ છે એ આપણને 3 સેકન્ડના તફાવતમાં મળે છે।
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ બધી વસ્તુ તો બરાબર છે, પરંતુ તમારે મગજમાં એક જ કોન્સેપ્ટ રાખવાનો છે કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય એ વેગની માહિતી અથવા ઝડપની માહિતી આપે છે, અથવા વેગનું મૂલ્ય કે જેને ઝડપ કહેવાય, કારણ કે વેગને દિશા સાથે મહત્વ છે અને ઝડપને દિશા સાથે મહત્વ નથી, એને ખાલી મૂલ્ય સાથે મહત્વ છે. તો વેગનું મૂલ્ય એને જ આપણે કહીશું ઝડપ. ખ્યાલ આવ્યો? એટલા માટે યાદ રાખવાનો છે કે ઢાળ એટલે શું? તો ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ. તો યાદ રાખવાનું છે કે વાય અક્ષમાં જે રાશિ હોય તે રાશિના તફાવતના છેદમાં એક્સ અક્ષમાં જે રાશિ છે તે જ રાશિનો તફાવત આપણે લેવો પડશે, પરંતુ કોઈ બે બિંદુ વચ્ચે આ બંનેના તફાવતને આલેખનો ઢાળ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા સુધીની બધી વસ્તુ આપણી કમ્પ્લીટ છે. હવે આપણે આગળ વાત કરવાની છે કે આપણે શું વાત કરેલી કે ઢાળ પરથી આપણને કઈ રીતે ખબર પડે કે પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે, એના વિશેની માહિતી હવે આપણે મેળવીએ. કોના ઉપરથી? તો આલેખના ઢાળ ઉપરથી આપણે એવું તો કહી શકાય કે પદાર્થ નિયમિત ગતિ કરે છે કે પદાર્થ અનિયમિત ગતિ કરે છે, એ આપણે આલેખના ઢાળ ઉપરથી મેળવીશું. હવે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે.